માનનીય મંત્રીશ્રી દ્વારા CWC કંડલા CFSની મુલાકાત. લોજિસ્ટિક્સ માળખાકીય સુવિધાઓ અને સુશાસનને મજબૂત બનાવવાનો ઉલ્લેખ. માનનીય મંત્રીશ્રીએ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન હેઠળ સંચાલિત કંડલા સ્થિત કન્ટેનર ફ્રેટ સ્ટેશન CFSની મુલાકાત લીધી હતી. તેઓનું સ્વાગત શ્રી નવુક્કરાસુ જે, પ્રાદેશિક પ્રબંધક, શ્રી ધીરજ શર્મા, DGM રેલ અને EXIM, શ્રી ઈશાન કથાલે, મેનેજર CFS અને શ્રી વિશાલ સિંઘ, એડમિનિસ્ટ્રેશન ઓફિસર CWC અમદાવાદ પ્રદેશ તેમજ નિગમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન માનનીય મંત્રીશ્રીએ CFSની કાર્યકારી સુવિધાઓ, કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ અને સમગ્ર કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. CWCના અધિકારીઓએ તેમને CFSની કાર્યપદ્ધતિ, વેપારી હિતધારકો સાથેનું સંકલન તથા કાર્યક્ષમતા વધારવા અને કાર્ગો હલનચલનને વધુ સુગમ બનાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીનું સન્માન સુશ્રી ટ્વિંકલ તન્વર, મુખ્ય કાર્યકારી અધિકારી, આઈવેર સપ્લાય ચેઇન સર્વિસીસ લિમિટેડ અને શ્રી વિકાસ તન્વર, ડિરેક્ટર દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ તન્વર, મેનેજિંગ ડિરેક્ટર, તેમને મંચ સુધી સહયોગ આપ્યો હતો. મેસર્સ અબ્રાર ફોરવર્ડર્સના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક વેપારી સમુદાયના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે સ્વાગત વ્યક્ત કર્યું હતું. માનનીય મંત્રીશ્રીએ સ્થાનિક આયાતકારો, મજૂરો અને ટ્રક ચાલકો સાથે સંવાદ સાધી કામગીરીની પ્રક્રિયા તથા જમીન સ્તરની પડકારો અંગે જાણકારી મેળવી હતી. તેમણે લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી અને સપ્લાય ચેઇનની અવિરત કામગીરી તથા વેપાર વૃદ્ધિને સમર્થન આપવા બદલ તેમની ભૂમિકા નોંધપાત્ર ગણાવી હતી. તેમના સંબોધનમાં માનનીય મંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના ભારતના લોજિસ્ટિક્સ માળખાને મજબૂત બનાવવાના વિઝન પર પ્રકાશ પાડ્યો, જેમાં માળખાકીય વિકાસ, ડિજિટલ એકીકરણ અને વ્યવસાયની સરળતા માટેની નીતિ સુધારાઓનો સમાવેશ થાય છે. તેમણે તાજેતરના AI સમિટ દરમિયાન થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્રમાં ટેકનોલોજી અપનાવવાની અને નવીનતા લાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુશાસન અને સંસ્થાઓ વચ્ચેનું સુમેળપૂર્ણ સંકલન સ્થાયી વિકાસ હાંસલ કરવા માટે આવશ્યક છે. કાર્યક્રમ દરમિયાન માહિતી આપવામાં આવી હતી કે આઈવેર સપ્લાય ચેઇન સર્વિસીસ લિમિટેડને CWC દ્વારા SAMO તરીકે નિમણૂક આપવામાં આવી છે અને કંપની નજીકના ભવિષ્યમાં પૂર્ણ સ્તરે કામગીરી શરૂ કરશે, જેના દ્વારા CWC કંડલા CFS ખાતે કામગીરી ક્ષમતા વધુ મજબૂત બનશે. આ મુલાકાતથી પ્રદેશમાં વેપાર સુવિધાઓને પ્રોત્સાહન આપવા અને લોજિસ્ટિક્સ માળખાકીય સુવિધાઓને સશક્ત બનાવવાના સરકારના પ્રતિબદ્ધતાનો પુનઃ ઉલ્લેખ થયો છે. Honorable Minister, CEO of IWARE, CWC family, trade fraternity of Kandla and Gandhidham. I am really overwhelmed in inviting ma'am today to CWC CFS Kandla. Today it is a very special and a historic day for CWC, where we have our Honorable ma'am visiting us, giving her directions, guiding us. So this inspiring day throws a new mark. New journey is going to embark, because we are now entering into a transition where we also have one of our stakeholder, Ashas IWARE Supply Chain, who has been appointed as the SAMO operator of CWC, and they are going to come with us, join hand with us, and whatever services we were providing to the trade, it is going to be multiplied in X terms. Whatever volume we were doing, it will be multiplied in X terms. So, joining hands in a PPP model, this is not new to CWC, but what we have matured, the model has actually given a big advantage for the public sector, where we face severe competition from the trade. And with the guidances, the government policies which are coming up for Vikshit Bharat, National Logistics Policy, warehousing policy, CWC Gujarat region has been growing exponentially for the last 4 years. And ma'am, with your guidance, CWC Gujarat region has always been awarded as the #1 region for the past 3 years. And for this year also, we are looking forward to back the same prize. This continuity is not coming up on a single day or a single exercise.
It is an outcome of dedication, devotion, and determination put by the whole employee team. So we are thankful to you, ma'am. Your presence has given us more opportunities, more arenas to expand, and more scope to think and grow. So whenever we find any problem, we think that how should we rewind, recoil, and then regrow. So these aspects have been helping us. So I just want to conclude my note by once again thanking ma'am for giving her wonderful time with CWC for guiding us. Thank you, ma'am. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ,
ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.